સૌપ્રથમ તો તમે કોઈ પણ જગ્યાએ ખેતીની જમીનમાં નવો કૂવો ગાળો છો કે બોર ગાળો છો, બોર કરો છો તો એ નોંધાવવો જોઈએ. એનાથી બે ફાયદા બીજા પણ છે. તમારો 2 એકરથી નાનો ટુકડો થાય તો ટુકડાધારા નીચે જાય. ટુકડાધારા નીચે ન જાય એટલા માટે તમે પિયતની વ્યવસ્થા વિચારી હોય, રેકડમાં ચડાવેલી હોય તો તમને ટુકડાધારાનો બાદ નડતો નથી. તો પછી 40-48 ચોરસ મીટર એટલે 1 એકરથી નાની થાય તો ટુકડાધારાનો બાદ નડે. તો તમારા ખેતરની અંદર તમે કૂવો ગાળો છો તો આ કૂવો જે છે એ કેવી રીતે નોંધાવશો, એ સૌપ્રથમ તો એફિડેવિટ તૈયાર કરવું પડશે એનું. તો એફિડેવિટ જે છે એ કૂવો અને બોર નોંધાવવા અંગેનું એફિડેવિટ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરવાના હોય છે. એગ્રીમેન્ટ હોય તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર. અહીંયા એફિડેવિટ આવે તો 50ના સ્ટેમ્પ પેપર અમો નીચે સહી કરનારા 7 નંબરમાં જેટલા નામ હોય બધા લખી નાખવાના. અહીંયા નામ અને સરનામા ન હમાય હોય તો જગ્યા ભલે ગમે એટલા પાનાની થાય, અહીંયા ખુરશી અલગ રજૂ નથી કરવાની. અહીંયા જ બધા નામ લખી નાખવાના છે. બધાના ઉંમર વર્ષ, પુખ્ત, ધંધો ખેતી જ લખવાનો બધાનો, અને સરનામું અને ધર્મ. આજરોજ અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પ્રમાણે સોગંદ લઈ નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા પૈકી જો હોય તો એ જમીન હેક્ટર ચોરસ મીટર ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ. એટલે જમીનનું વર્ણન તો હંમેશા આવે છે. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં આશરે ખાલી જગ્યા ફૂટ પહોળો અને રાઉન્ડ કે ચોરસ જે તમારે કરવું હોય કે એના ખાલી જગ્યા ફૂટ ઊંડો કૂવો અથવા તો બોર આવેલો છે. તમારે લંબાઈ પહોળાઈ માપ ન લખવા હોય તો પણ ચાલે, લખવા હોય તો મેન્શન કરી શકો. અમારા ખાતામાં જરાય પણ પ્રકારની આ જમીનમાં આ અંગેની નોંધ કરવા સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બની છે એની અમને જાણ છે. ઉપરોક્ત રીતે ખરી હોવાનું અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર જાહેર કરીએ છીએ. જે બદલ નીચે સહી કરેલ છે બસ નીચે સહી કરી નાખો, નોટરાઇઝ કરાવી નાખો. હવે આટલાથી નહીં પતે. નોટરાઇઝ કરાવ્યા પછી એની એક ઝેરોક્સ તમારી પાસે રાખી દેજો, કારણ કે ઓરિજિનલ તમારી સાથે જોડવાનું છે. તો ફોટો અને આધાર કાર્ડ સાથે તમે નોટરાઇઝ કરાવી લીધું. હવે એક અરજી પત્રક તૈયાર કરવાનું છે. આ અરજી પત્રકની અંદર જે છે ઉપર તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, એક જ જણાનું નામ સરનામું લખવાનું છે. ઉપર એકથી વધારે હોય તો અલગ લિસ્ટ દઈ શકો તમે. એક અરજીમાં ન સમાય હોય તો અરજદાર સાથેનું લિસ્ટ આપી દેવાનું, એમાં સહીઓ પણ કરવી ફરજિયાત, અથવા સાથે લખવું હોય તો ભલે. ઘણી વખત લિસ્ટ બહુ લાંબુ હોય તો તમારે અલગથી આપવું પડે. પ્રતિશ્રી મામલતદાર સાહેબ શ્રી, તાલુકો જે લાગુ પડતો હોય તે, વિષય કૂવો અથવા બોર, હકપત્રકે નોંધ દાખલ કરવા બાબત બેમાંથી જે હોય તે મેં પત્રક કોમન રાખ્યું છે. માનની સાહેબ શ્રી, જય ભારત 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર અહીં જેટલા હોય એટલાનું નામ અહીંના સમય તો લિસ્ટ સાથે દઈ દીધું. ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા પૈકીની જમીન હેક્ટર ચોરસ મીટર ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો અથવા તો બોર આવેલો છે જે કટકમાં ચડાવવા ઘટતું કરવા નમ્ર અરજ કરીએ છીએ. સહી કરી નાખો. બધાની 7 નંબરમાં જેટલી વ્યક્તિ હોય તો બધાની સહી કરો, હાથ બાર જોડી દો, એફિડેવિટની નકલ જોડી દો, 3 રૂપિયાની અરજી ઉપર કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો. આની ઝેરોક્સ કરીને રાખી લ્યો તમારી પાસે. એફિડેવિટ પણ ઝેરોક્સ કરીને રાખી લ્યો, ઓરિજિનલ બધું સાથે જોડી દો, એટલે હકપત્રકે તમારી નોંધ દાખલ થશે. આ જ વસ્તુ ઓનલાઈન થાય છે. IORA પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન તમારે અરજી કરવાની છે. એની અંદર પણ તમારે એફિડેવિટ તો આ જ રીતે કરવું પડશે. અરજીની વિગતમાં ખાસ ધ્યાન રાખજો, અહીં તમારે ખાતા નંબર નથી પસંદ કરવાનો. IORA પોર્ટલ ઉપર જાઓ ત્યારે સર્વે નંબર પસંદ કરવાનો છે, કારણ કે આ સર્વે નંબર રિલેટેડ બાબત છે. એટલે ખાતા નંબર પસંદ કરશો તો એક ખાતામાં તમારી 4, 5, 6 સર્વે નંબર હશે. એટલે ખાતા નંબરની પણ સર્વે નંબર પસંદ કરજો એટલે એન્ટ્રી તમારી એમાં ચડી જાય. એમાંથી પણ આ જ રીતે પ્રિન્ટ કાઢવાની છે. એમાં જ પણ આ રીતે બધાના નામ સરનામાનું લિસ્ટ જોડવાનું છે. એમાંય આ રીતે બધાની સહીઓ કરવાની છે અને ઇન્વર્ટ કરાવી આવવાનું છે. એટલે એની 135ની નોટિસ બસશે. દરેક વ્યક્તિના સરનામા પૂરા હોવા જોઈએ અને એ નોંધ પ્રમાણિત થઈ અને તમારા 7 નંબરમાં એક અલગથી નોંધ આવશે અને એમાં કૂવો કે બોર તમારો જે હશે એ નોંધ ચડી જશે. આટલીથી કમ્પ્લીટ વિધિ.